રવિભાઈ. ચાલો જય નીકળેલ. નમસ્કાર દોસ્તો, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં રવિભાઈ રમેશભાઈ પરેચા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ. રવિભાઈના માતુશ્રી મંજુલાબેન રમેશભાઈ પરેચાની પુણ્યતિથિ છે. તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે, ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત રવિભાઈના માતુશ્રીની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે. આજે માતુશ્રીની પુણ્યતિથિ નિમિત્તે રવિભાઈ દ્વારા અને તેમના પરિવાર દ્વારા જે સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, તે કાર્યને જોઈને રવિભાઈના માતુશ્રીનો દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી રવિભાઈ ઉપર અને તેમના પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો છે. કારણ કે તેમની પુણ્યતિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય પરિવાર દ્વારા થઈ રહ્યું છે. દોસ્તો, આજનું ભોજન રવિભાઈ તરફથી છે. ભોજનની અંદર છોલે ચણાનું શાક, પૂરી, પુલાવ, કેરીનો રસ, સલાડ, પાપડ અને છાશ. સાથે સાથે જ આપ સર્વેજન જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. સંસ્થા તરફથી નેત્રહીનોને લેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, સાજામંદા થાય ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ. લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે. આ તમામ સુવિધા નેત્રહીનોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ સંસ્થા દ્વારા લેવામાં આવતો નથી. અને હાલ સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભિત છે, ત્યારે આ વિડીયો જોનાર તમામ વ્યુઅર્સને અમારી વિનંતી છે કે વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની વાત પહોંચે. અને સાથે સાથે જ બીજું જણાવવું કે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો કામ તો કરી જ રહ્યા છે, પરંતુ સંસ્થાની અંદર રહીને જ વધુને વધુ નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડી શકીએ એ માટે છેલ્લા 1 વર્ષથી સંસ્થા દ્વારા ડિસ્પોઝેબલ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી હાલ 10 નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડી રહ્યા છીએ. સાથે સાથે જ નેત્રહીનોના પુનર્વસનની સાથે સાથે સંસ્થા ડેલી પક્ષીઓને 15 કિલો ચણ નાખે છે. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે જે જરૂરિયાતમંદ લોકો છે એને પણ સંસ્થા દ્વારા સંસ્થાની જેટલું બની શકે છે એટલી મદદ કરવામાં આવે છે. સાથે સાથે સંસ્થા દ્વારા જનજાગૃતિના નાના મોટા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તો દોસ્તો, આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવો સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાઓ. ફૂલ નહીં તો ફૂલની પાપડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં અને નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ જોડાઓ, એ જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ. ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત રવિભાઈના માતુશ્રીની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવી એ જીવને શિવ સુધી પહોંચાડે અને સદગતની આત્માને શાંતિ પ્રદાન કરે, એવી જ આપણા સૌ તરફથી પ્રાર્થના. આજના દિવસે રવિભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે. તો ફરી મળશું, ત્યાં સુધી કેમેરામેન પરાણકર સાથે મને મયુર ગજેરા છે. રજા આપશો. આભાર, ધન્યવાદ.